નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા માહે મે 2025 પેડ ઇન જૂન 2025 માટે પગાર ડેટા માટે મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે અત્રેની કચેરીના તાબા હેઠળની ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાયોગિક શાળા, સંસ્કૃત પાઠશાળાઓના કર્મચારીઓના માહે મે 2025 પેડ ઇન જૂન 2025ના પગાર ડેટા નીચે મુજબ સમય, તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે. તે મુજબ સમય મર્યાદામાં પગારના ડેટા બિનચૂક રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. તો તારીખ છે 7/5/2025ના રોજ શાળા નંબર 1 થી 112 તથા 249 થી 301, સ્થળ TNTV સાર્વજનિક હાઈસ્કૂલ, નાનપુરા, સુરત. સમય સવારે 11 થી 4 સુધી અને 8/5/2025 113 થી 229 તથા 52, 57, 61 અને 73 273 JM પટેલ હાઈસ્કૂલ, બારડોલી, સુરત. સવારે 11 થી સાંજે 4 સુધી. તો પગાર ડેટા રજૂ કરતી વખતે જે નીચે મુજબની સૂચનાઓ છે તેનું પાલન કરવાનું રહેશે. નવા એમ્પ્લોયી નંબર માટે દરખાસ્ત કરેલ કર્મચારીઓના ડેટા પત્રક RT1 અને RT3 સંપૂર્ણ વિગતો ભરીને રજૂ કરવાની રહેશે. CPF નંબર મળેલ હોય તેવા કર્મચારીએ મેપિંગ કરાવ્યા બાદ જ CPF શરૂ કરાવવાના ડેટા રજૂ કરવાના રહેશે. માહે જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધીના મોંઘવારી તફાવત RT12 ડેટા પત્રકમાં જરૂરી વિગતો ભરીને ફરજિયાત રજૂ કરવાનું રહેશે, તેમજ તેનું ગણતરી પત્રક સાથે સામેલ રાખવાનું રહેશે. નિવૃત્ત થતા કર્મચારીઓની GPF અને CPFની કપાત તેમના જન્મના માસથી 3 માસ અગાઉ કપાત ફરજિયાત બંધ કરવાની રહેશે. જો સમય મર્યાદામાં GPF, CPF કપાત બંધ કરવામાં આવશે નહીં તો વ્યાજ સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જવાબદારી આચાર્યશ્રીની રહેશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. પગાર ડેટા શાળાના પગાર સંબંધિત કામગીરી સંભાળતા કર્મચારી દ્વારા જ રજૂ કરવાના રહેશે. રજૂ કરવા માટે મોકલવામાં આવતા કર્મચારીને સદર કામગીરી માટે ઓથોરિટી લેટર આપી મોકલવાનો રહેશે. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના દરેક પત્રકો પર શાળા કોમ્પ્યુટર કોડના સિક્કા તેમજ આચાર્યશ્રીના સહી સિક્કા અવશ્ય કરવાના રહેશે. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના પત્રકોમાં એમ્પ્લોય નંબર, બજેટ કોડ, ડેટા ટાઈપ, કંપની કોડ વગેરે ચોકસાઈપૂર્વક અને સતીરહિત ભરવાના રહેશે. તો માહે એપ્રિલ 2025નું ઓનલાઈન બિલની પ્રિન્ટ કાઢી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી પગાર ડેટા રજૂ કરવાના રહેશે. ડેટા રજૂ કર્યા બાદ તેમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં. સમય મર્યાદા બાદ ડેટા સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી છે. ધન્યવાદ.